ગાળાનો સાથ દ્વારકે જોયા મેં તો શ્યામ દ્વારકે જોયા મેં તો શ્યામ દ્વારકે જોયા મેં તો શ્યામ રે હું મારે વાલાની સંગાત રાખજે કાયમ માથે જેની 52 ગજની ધજાના દર્શન કરી અને કૃષ્ણ દર્શનની આસ પૂરી થાય છે. આપણે જવું પડશે અહીંથી અંદાજે 32 જેટલા કિલોમીટર દૂર બેટ દ્વારિકા. મારી નજર સામે છે બેટ દ્વારિકા. દ્વારિકામાં રાજ, પરંતુ બેટ દ્વારિકામાં પટરાણીઓના માણા રાજ. સોનાની નગરીમાં વસતા કૃષ્ણ શા માટે આવીને વસ્યા હશે બેટ દ્વારિકામાં? ભાંગે ભાંગે જોન ભક્તોની ભીડ એવા બેટ દ્વારિકે જોન બિરાજતો હે જીરે મારો દેવ દ્વારિકાધીશ. બેટ દ્વારિકા. બેટ દ્વારિકા એ અવિનાશી નગરી કહેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણના ઉલ્લેખ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે આ દરિયાએ આખી સોનાની નગરી ડૂબાડી દીધી. દસમા જ્યોતિર્લિંગ જ્યાં દાદો છે શિવ, જેની કૃપાથી છે જગના હરજીવ. નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં ડીઠા ભગવાન. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર. નેજો ઠાકરનો જ્યાં આભે લહેરાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. જગતનો કોઈ પણ ગુનો માફ ન કરે એને ન્યાયાધીશ કહેવાય, પરંતુ માથું ટેકવો અને તમારા બધા જ ગુના માફ કરે એને દ્વારિકાધીશ. માગો 20 અને આપે 30, એનું નામ દ્વારિકાધીશ. દ્વારિકાધીશ.